નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. આ યુનિટની અંદર આજે આપણે પાર્ટ 3 વિશેનો અભ્યાસ છે એ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આગળના 2 વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવેલી હતી એમાં કેન યુ ઇન્સ્ટોલ લવ યુનિટની અંદર પ્રી ઇન્ટ્રોડક્શન અને ત્યાર પછીના પેરેગ્રાફની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર પ્રેમ ઇન્સ્ટોલ થાય છે, એટલે કે પ્રેમ પ્રતિસ્થાપિત થાય છે, ત્યારે કેવા કેવા પ્રકારની લાગણીઓ છે એને દૂર કરવી પડે છે એ બાબત વિશેની માહિતી છે એ આપણે જોઈ હતી. હવે આજે પેજ નંબર 3 ઉપર આગળ જે માહિતી આપેલી છે એની અંદર આપણે જોયું હતું કે બધી જ એની જે લાગણીઓ છે એની યાંત્રિક ભાષાની વેબસાઇટ દર્શાવેલી છે. ત્યાર પછી આગળના પેરેગ્રાફની માહિતી મેળવીએ. પેજ નંબર 2 ઉપરનો જે પેરેગ્રાફ છે એમાં જે કીધેલું છે, યસ ઇટ ઇઝ યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ ઇટ અ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ડુ યુ સી દેટ મેસેજ? જો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક સેવા પ્રતિનિધિ અને ગ્રાહક વચ્ચેની જે વાતચીત ચાલતી હતી એમાં જે જુદી જુદી પ્રકારની લાગણીઓની વેબસાઇટ છે એ કાયમી માટે દૂર કરવા માટે છે એ બાબતને આપણને માહિતી છે એ દર્શાવેલી હતી. આ બધી લાગણીઓ દૂર થશે પછી જ પ્રેમ છે એ પ્રતિસ્થાપિત થશે. હવે આગળના જે પેરેગ્રાફની સમજ મેળવવાની છે એની અંદર પ્રેમ પ્રતિસ્થાપિત થાય છે ત્યારે થોડીક પ્રકારની કંઈક ખામી જોવા મળે છે. પેજ નંબર 2 ઉપર એ જે ખામી છે એની અંદર કસ્ટમર છે એ જણાવે છે, ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓર ઇન્ટરનલ કોમ્પેટમેન્ટ્સ. વોટ ડઝ દેટ મીન્સ? ગ્રાહક છે ગ્રાહક સેવા પ્રતિનિધિને આ પ્રકારના પ્રશ્નો પૂછે છે કે મારે જ્યારે જીવનની અંદર પ્રેમને પ્રતિસ્થાપિત કરવો છે ત્યારે આ જે પ્રોગ્રામ છે એરર 412 એટલે કે કંઈક એવી ખામી છે કે જે પ્રોગ્રામ તમારા આંતરિક ભાગોની અંદર ચાલી રહ્યો નથી. તો આગળ જે માહિતી દર્શાવેલી છે એની અંદર એવી સમજ જોવા મળે છે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને જણાવે છે, ડોન્ટ વરી મેમ, એની વિશે ચિંતા કરવાની જરૂર નથી. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ બીન રન ઓન ઇન્ટરનલ હાર્ટ. ઇટ ઇઝ વન ઓફ ધ કોમ્પ્લિકેટેડ થિંગ. આ બાબત એક છે એ કોમ્પ્લિકેટેડ જોવા મળે છે કે પ્રેમ છે એ માત્ર તમારા બાહ્ય ભાગમાં જ જોવા મળે છે, આંતરિક ભાગમાં જોવા મળતો નથી. તો આના સોલ્યુશન માટે શું છે? કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ છે એ શું કહે છે, કેન યુ ફાઇન્ડ અ ડિક્શનરી સેલ્ફ એક્સેપ્ટનેસ. તમારા જીવનની અંદર સેલ્ફ એક્સેપ્ટનેસ, પોતાની જાતને સ્વીકૃત કરવાની બાબત છે એને જોવાની છે. જ્યારે તમે પોતાની બાબતને સ્વીકૃત કરવાની બાબત જોશો, પોતાની જાતને સમજતા શીખશો, ત્યારે જે જુદી જુદી લાગણીઓ છે એની બાજુના પાર્ટમાં તમને જો માહિતી આપેલી છે એમાં છે ફોરગિવનેસ .self doc માય હાર્ટ નામની ડિક્શનરીમાં જોવા મળે છે, સેલ્ફ સ્ટીમ, રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ. આ બધી બાબત જ્યારે તમારા જીવનની અંદર જોવા મળશે ત્યારે તમે તમારા જીવનની અંદર કાયમી માટે કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની સારી લાગણી કે સારો ભાવ છે એને તમે પ્રાપ્ત કરી શકશો. આ બધી બાબતો છે એના આધારે, એટલે તમે એ જ બાબત કહી શકો કે જેના આધારે કોઈ પણ બાબત છે એને તમે સ્પષ્ટ રીતે છે એ સમજી શકો છો. અને આ સ્પષ્ટતા લાવવા માટે હંમેશા તમારા જીવનની અંદર આ બધી જ બાબતોને કાયમી માટે તમારે તમારા જીવનની અંદર સ્થાપવી પડશે. ત્યાર પછીના પેરેગ્રાફની અંદર કીધેલું છે, ધ સિસ્ટમ વિલ બી પેચિંગ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. ઓલ્સો યુ નીડ ટુ ડિલેટ selfcritic.x. હવે જો selfcritic.x એનો મિનિંગ એવો થશે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો જે ભાવ છે એને કટાક્ષમાં બદલવો. તો આ બાબત ત્યારે જ તમને જોવા મળશે કે ત્યાર પછીની જે બાબતની અંદર તમે કીધેલું છે કે ફ્રોમ યોર all the directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. આ બધી બાબતને તમારે કાયમ માટે ડિલેટ કરવાની છે. હવે સામાન્ય રીતે આપણે યંત્રની અંદર કોઈ પણ બાબતને તમે ડિલેટ કરો છો તો એ જે તે ફાઇલ છે એ તમને રિસાયકલ બિનની અંદર છે એ ફરીવાર જોવા મળે છે. પણ અહીંયા તમને શું કીધેલું છે કે આ બધી બાબત તમારે કાયમ માટે એટલી રીતે દૂર કરવાની છે કે રિસાયકલ બિનને પણ સંપૂર્ણપણે ખાલી કરવાનું છે. પછી આગળ કહે છે, કસ્ટમર સેઝ ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ અ રિયલી નીટ ફાઇલ્સ. નીટ ફાઇલ્સ
કસ્ટમાઇઝ એટલે કે નવી ફાઇલ, કે હવે ખરેખર મારું જીવનની અંદર નવી ફાઇલથી મારું જીવન છે, મારું હૃદય છે એ ભરાઈ રહ્યું છે. નવી ફાઇલની અંદર તમને નામ આપેલા છે કેપિટલ મૂળાક્ષરોની અંદર, જેની અંદર કીધેલું છે smile.mpg, warm.com, peace.x and contentment.com. ત્યાર પછી હાસ્ય, હૂંફ, વિશ્વાસ, પ્રેમ, સંતોષ, આ બધી જ બાબતો છે તમારા હૃદયની અંદર આપોઆપ છે ભરાઈ ચૂકી છે. હવે આગળના છેલ્લા લાસ્ટ પેરેગ્રાફની અંદર ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ ગ્રાહકને વાત કરે છે. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ લવ ઇઝ ફ્રી વેલ. શું કીધેલું છે કે પ્રેમ છે એ મુક્ત છે. બી શ્યોર ધેટ ગીવ ઇટ સેલ્ફ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ એન્ડ દે વિલ શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન ફ્રોમ સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. જો છેલ્લા પેરેગ્રાફની અંદર આપણને સમજ આપેલી છે કે જે કોઈ પણ વ્યક્તિને તમે મળો છો એને નવા સ્વરૂપની અંદર લાગણીઓ દર્શાવો છો તો એ વ્યક્તિ ચોક્કસ રીતે તમને નવી રીતે, નવા ભાવો સાથે, નવા ઉત્સાહ સાથે તમારી સાથે છે એ પ્રેમને શેર કરી શકે છે. કસ્ટમર સેઝ આઈ વિલ. ગ્રાહક કહે છે હા હું તે કરી શકું છું. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારા મદદ માટે હું આભારી છું. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એની અંદર આપેલી ખાસ આઈએમપી બાબત એક એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આપેલી દરેક પ્રકારની જે વેબસાઇટ છે એનો મિનિંગ શું થાય છે એને તમારે સંપૂર્ણપણે છે એ ખાસ યાદ રાખવાની અને સમજવાની જરૂર પડશે. અને આ યુનિટના આધારે અવારનવાર ધોરણ 12ના બોર્ડના પેપરની અંદર શોર્ટ નોટ પણ પૂછાઈ શકે છે. આ શોર્ટ નોટની અંદર વેરિયસ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને પ્રતિસ્થાપિત કરવા માટેના જુદા જુદા જે પગથિયાઓ છે એ જણાવો, એના વિશેની માહિતી છે એ તમને જણાવવાની હોય છે. અથવા તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 1 પાર્ટ 3 કેન યુ ઇન્સ્ટોલ લવના ત્રીજા ભાગની જે સંપૂર્ણ માહિતી છે એની સમજ અહીંયા પ્રાપ્ત કરે છે. હવે પછીના વિડીયોની અંદર આપણે યુનિટ 2ના પ્રી ઇન્ટ્રોડક્શનની ચર્ચા કરશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.